બધાને રામ રામ ને સીતારામ. સ્વાગત છે તમારા બધાનું આજના મારા નવા બ્લોગમાં. તો આજનો બ્લોગ આપણે બનાવવાના છે લાડવાથી. આજનો બ્લોગ લાડવાનો થવાનો છે. જો ગોળ અને આજ તો ઉપરથી નીચે ગેસ ઉતારી લીધો હે. બેઠા બેઠા લાડવા બનાવવાના છે. ડાળિયાના લાડવા બનાવવાના છે. ગૌતમભાઈ બધાને સીતારામ. અમારા બ્લોગમાં બનાવ્યો. અમે બનાવી છે ડાળિયાના લાડવા. આવી જાવ બધા ખાવા. કેવા બને છે કોમેન્ટ કરવા માંડો ફટાફટ. પેલા દુકાનેથી ડાળિયા લાયા હતા અને એને કહી દીધા હે ચોખા. હા, કાલ મમ્મીએ સાફ કરી લીધા હતા. ખાય છે તો આપણે આદિભાઈ નહીં ખાતા તો કોણ કોણ લાડવા બનાવે છે મને કહેજો. નકર કે મારી કોને તૈયાર તો નથી લઈ આવતા ને. હું તો બનાવું છું પણ તૈયાર નથી લાવતી. જે તૈયાર લાવતો એ પણ કહેજો કોણ કોણ તૈયાર લાવીને ખાય. તો મમ્મી હવે ગોળ મળે હે, ગોળની નાની નાની કટકી કરે હે. મોળે નાખવાનું. આદિભાઈ જો મંડી પડ્યા હે હાથથી ખાવામાં. જઈને મોઢું જો બગડ્યું. જો ડાળ પાણીમાં લાડવા બનાવતા હોય. હું તો છે ને તેલ નાખી દઉં પછી ગોળ મિક્સ કરીને આનો પાયો લાવવો પડે. પાયો આવી જાય પછી લાડવા બનશે. બીજી ન બને. હવે આનો પાયો લાવવો પડશે સારો મસ્ત મજાનો. પછી લાડવા બને એક નંબર. પેલા તેલ નાખી દીધું તું નહીં? તેલ નાખવાનું. ઘણા પાણીમાં બનાવે. તેલની જગ્યાએ પાણી નાખીને બનાવે ઘણા. પણ મને એવા નથી ખાવતા. હા, મારે તેલ નાખીને બનાવવાનું. જો આપણે થઈ ગયો છે ગોળ રેડી. જો આમાં નાખ્યો ને એટલે જો આવો થઈ ગયો. આમ ભાષાઓ મંડી હે. ઘાસ નહીં આ જોવાનો. આ હાથ જાય ને આ પાણી નાખીને એટલે કડક થઈ જાય. જો પકડે ને આ કડક થઈ જાય ને એટલે મસ્ત લાડવો બને. જો હા, જો જો પાણીમાં ખખડવા માંડે એટલે આપણો પાયો પાકવા થઈ ગયો. મસ્ત મજાનો ગેસ થઈ દેવી બેન. હવે આમ હલાવી વાળી નાખવાના લાડવા. હા. બની ગયું. પછી આને બનાવવા માંડવાનું ફટાફટ ને ઊનું નગર છે ને થઈ જાય. લાડવાય બનાવવાના હે અને તલ હાકડી હોતન બનાવવાની. જો તરત થઈ જાય તેલ. હવે ફટાફટ બનાવવા પડશે લાડવા. જલ્દી જલ્દી કરો, મને ભૂખ લાગી છે. ગૌતમ છે ને 2-3 મીટિંગ કહેતો મમ્મી લાડવા લાડવા પાછો પાછો આદિનું મોટું બગડ્યું હે. આશું હા, હવે લાડવાનું થઈ ગયું કરશે ને આ થઈ જશે તો પછી મજા નહીં આવે. હબો વાળી નાખો. બધું માપે થઈ ગયો છે એકદમ રેડી. આદિ અહીંયા હુઈ ગયો હે. હુજાઈ લે અને એવું હું બોલે મેંડા છે. હવે ફટાફટ જો નાના નાના બનાવવાના છે એટલે છે ને છોકરાને પણ આદિ તો બેહી ગયો છે. જો જો આવા બનાવવાના નાના નાના અને છોકરાને પણ ખાવાની મજા આવે. આવા નાના નાના જો ખખડિયા મસ્ત બને. ખખડવા માંડ્યા. હાલો ફટાફટ બનાવી નાખ્યો. ઊનું છે ને તા ઠરી જાય પછી નહીં વાળે ખટકોરાય. આદિને ગરમ લાગે. જો આ પાણી વાળા બધા હાથ કરી બટા હાથે બની ગયા હે જોવો. અને અમારા ડાળિયાના લાડવા અને થોડાક વધ્યા હે, થોડુંક મિશ્રણ વધ્યું એના મમ્મી બનાવી નાખે. એકદમ મસ્ત ગરમ ગરમ તલ શેકવા મૂકી દીધા હે. ધીમા ગેસ ઉપર શેકી નાખો ને તલ. ઇनको લાડવા બની ગયા હે. ગોળ ઇनको લાદી ટીવી જોવે છે.
મિસ્ટર બીસ્ટ પાછો ગોળ પાસો ગોળો પાયો લેવાનો છે ડીશમાં તેલ લગાડી દીધું છે પાઇપમાં ઢાળી દેવાનું તલ આપણે લાડુ વાગી ગયા છે 10 અને એન્કોલ બને છે હજી ચીકી તલ આકળી બને છે. તેલ લગાવી હતી થાળીમાં આખી થાળી તો નહીં થાય આખું રહે દાજી દઈશ એન્કોલ વધી જ છે. જો ખીર હતી ખીર આવે છે એટલે લાડવા બનાવ્યા છે તલના દાળિયાના લાડવા તલના લાડવા આવા મસ્ત મજાના અને તલ હાકળી. ફરી વાર મળશું નવા બ્લોગ સાથે. ત્યાં સુધી આવજો બધાને. જય માતાજી, ટાટા, બાય બાય, સીતારામ.